નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર સહિત સૌરાષ્ટ્રભરમાં યોગ દિવસની ઉજવણી, સરકારી તંત્ર સાથે સામાજિક સંસ્થાઓ પણ સહભાગી બની। પોરબંદરમાં જર્જરિત આંગણવાડીને સીલ કરાયું, બિસ્માર ઇમારતમાં બાળકોના જીવ પર જોખમ। પોરબંદરના બંગડી બજારમાં બિલ્ડર સામે ફરિયાદ, બિલ્ડિંગ જર્જરિત હોવા છતાં વેપારીઓ સાથે ગેરવર્તન। વૈષ્ણવ સમાજમાં મહારાજ ફિલ્મ સામે આક્રોશ, રાણાવાવ અને જામકંડોળામાં પાઠવાયું આવેદન। પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ મથક સામે વધુ એક વખત આક્ષેપ થયા છે। અહીં વિદેશી દારૂમાં ઝડપાયેલ એક યુવાનને ઢોરમાર માર્યો હોવાના આક્ષેપ સાથે યુવાનને સારવારમાં ખસેડાયો છે। પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ પોતાની કરતૂતોને કારણે હંમેશા વિવાદમાં રહે છે, ત્યારે આજે વધુ એક યુવાને ઉદ્યોગ પોલીસ સામે માર માર્યો હોવાના આક્ષેપ કર્યા છે। રાણાવાવ સ્ટેશન ખાતે રહેતો લખન કિલાણી નામનો યુવાન વિદેશી દારૂની બોટલ સાથે ઝડપાયો હતો, જેને ઉદ્યોગનગર પોલીસ મથકમાં પીએસઆઈ ચાવડાની રાહબરીમાં ભાવિન અને ભરત સહિતના પોલીસ કર્મીઓએ માર મારતા આ યુવાનને સારવારમાં ખસેડાયો છે। આ યુવાનના જણાવ્યા મુજબ આ યુવાન સિદ્ધિ રેસ્ટોરન્ટમાં ઝડપાયો હોવા છતાં આ રેસ્ટોરન્ટના સંચાલક પાસેથી ઉદ્યોગ પોલીસે ₹40,000નો તોડ કરી તેનું નામ ખોલ્યું ન હતું અને માલી નામની એક મહિલાનું ખોટી રીતે નામ ખોલવા પોલીસે આ લખન નામના યુવાન પર દબાણ કર્યું હતું। ઉદ્યોગનગર પોલીસ મથકની હદમાં અનેક દારૂના ધંધાઓ ચાલતા હોવાના પણ આક્ષેપ થયા છે, તેમજ આ પોલીસ મથકમાં અરજદારોની ફરિયાદ પણ ન લેવાતી હોવાના ભૂતકાળમાં પણ આક્ષેપ થયા છે, ત્યારે જિલ્લા પોલીસ વડા આ પોલીસ મથકના અધિકારીઓ સામે યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠી છે। લખન મુકેશ કિલાણીયા રાણાવ સ્ટેશન દારૂ પીવાની બોટલ હતી। પછી અમે સીધી હોટલમાં ગયા, ત્યાંથી એની યાર વહીવટ કરી નાખ્યો, ₹40,000 લીધો એની આગળથી। એ સીધી હોટલ વાળા આગળથી પોલીસ વાળા આવે ભાવિન ને ભરત અહીંયા આપણે નર્સિંગ ટેકનિક ગયું ભાઈ આ ઉદ્યોગમાં બે ભાઈબંધ હતો એની હિસાબે તમારા બે ના પાસેથી પકડાય, તને એકને પકડો ને એને ₹40,000 લઈને મેકી દીધું। પછી માલીનું નામ ધરાર બોલાવ્યું, મારી બાજુમાં રહી ભેગા હતા મારી, એને તો કોઈ વસ્તુની ખબર જ નથી, એને ધરારથી મારું નામ બોલાવ્યું। એટલે માલીનું નામ ધરાર? હા, ધરારથી બોલાવ્યું, મારીને બોલાવ્યું। તને માર્યો? હા। ક્યાં માર્યો? પગુમાં હાથમાં પટા ત્યાં પોલીસ સ્ટેશન અંદર। પછી અત્યારે હેઠ મેક્યો એને મને। ક્યારે ઉપાડ્યો તો? હે ક્યારે? કાલે 8 વાગે પીએસઆઈ ત્યાં ઉપર જ હતા ઓફિસમાં, અને માથે ઉભીને મરાયો અને 2 જણા મારવામાં હતા, ભાવિન અને ભરત, 2 જણા મને માર્યો અને માલિક કઈ મેટલમાં હતી નહીં, બધું મારું જ હતું। પીએસઆઈ ચાવડા સાહેબ અહીંયા માથે ઉભીને ઓફિસમાં મરાયો હતો મને। હા, હું છું માલીબેન સરમણભાઈ વડોદરા। હું કાલે મારા છોકરાઓના ચોપડા ચેન્જ કરવા માટે અશોક સ્ટેશનરીએ જાઉં હતું, હું રાણાવાવ રહું છું, તો મારા હાથમાં વાગેલું છે, જો મારાથી ડાઇવિંગ થાય એમ હતું, એટલે બાજુવાળા છોકરાને મેં કીધું કે તું મારી હારે હાલ, તો એ કે વાંધો નહીં, મારે કે સીધી રેસ્ટોરન્ટ મારો દોસ્તાર છે, તો મારી મેરા કે થોડું કામ છે, એની મને કંઈ ચોખવટ ન કર્યું હું છે, તો એ વાંહે બેસી ગયો, મને કે તમને ડ્રોપ કરીને તમે નીકળી જાઓ, એટલે અમે ત્યાં પૂગ્યા, મેં એને ડ્રોપ કર્યો, તો ડ્રોપ કરતા હતા ને હું છોકરાનો ફોન આવ્યો, મમ્મી ગુલાબજાંબુ મારા હાથું લેતી આવશે, એટલે હું ત્યાં ગુલાબજાંબુ કરાવતી હતી પાર્સલ। તો પોલીસ વાળા બે આવ્યા ને આ છોકરો તો ત્યાં અંદર ઊભો હતો સીધી રેસ્ટોરન્ટમાં રાહુલભાઈની બાજુમાં, તો પોલીસ વાળાને આવ્યા કે હું છે, તો એ બે દારૂ નહીં દેતી લેતી, ટૂંકમાં બોટલ આને પીવા હાટું લઈ આવ્યા કે હું હોય દોસ્તાર હોય, તો આ છોકરાને સીધો ઉપાડીને લઈ ગયા, મને કે બેન તું વહી જા, તને કંઈ ખબર છે નહીં, તો એટલે હું નીકળી ગઈ। તો પછી સાંજે શું થયું હોય, આ છોકરાને મારી મારા હસબન્ડનું મર્ડર થઈ ગયું 8 મહિના પહેલાં, તો એ મારે કેસ ચાલુ છે, તો એની બદનામી મને કરાવવા માટે ઉપરથી ગમે એને પ્રેશર દીધું ને મારું નામ આને મારી અને એમ બોલાવ્યું, આને બોલ્યું નહોતું કે માલી મારા હારે હતી કે હું છે ખૂનત, એફઆરઆઈ એમ ઓલા લોકોનું નામ જ નથી આવ્યું ક્યાંય, એને એમ બતાવ્યું કે કોથરીમાં દારૂ લઈને આવ્યા હતા
અને પકડા. હું ક્યાંય છું જ નહીં પિક્ચરમાં. અને એવું હોય ને તો સીધી રેસ્ટોરન્ટની તપાસ કરાવો ને બધી પહેલેથી તપાસ કરીને FIR કરાવો, કેમ કે આ પોલીસ સ્ટેશનના નામ છે ભાવિનભાઈ અને ભરતભાઈ. એ બે લોકોએ સીધી રેસ્ટોરન્ટથી સેટિંગ કર્યું, 35,000 રૂપિયા લીધો રાહુલભાઈની બાજુમાંથી. હું રાહુલભાઈને પૂછવા ગઈ હતી, રાહુલભાઈ શું થયું? એને કીધું કે મીરા 35,000 રૂપિયા મારી મીરાથી લીધો છે, નામ ન દેવાનો, મારું હોટલનું નામ બદનામ ના થાય. ના છોકરાને મારીને એને ફિટ કરી દીધો ને મને બદનામ કરવાટું થઈને મારું નામ ખોલાયું પાછળ. આ પ્રોબ્લેમ છે. અને અહીંયા દવાખાને, મોટા દવાખાને અમે આવ્યા હતા દાખલ થવા, તો સાહેબ ફરિયાદ નતા લેતા કે અહીંયા જવા દો, અહીંયા ફરિયાદ નહીં લઈએ. પછી હું મારા છોકરાને બેહાડી, અહીંયા બાજુમાં રહેતો હતો એને, પછી હું GTPL વાળાને અહીંયા બોલાવીને આવી કે પ્લીઝ હાલો તમે મારી હેલ્પ કરો, ને અમે ખોટા હેરાન થશું. અને સાહેબે ના પાડ્યું કે અહીંયા ફરિયાદ નહીં લઈએ. વિડીયો છે મારી મેરા. પોરબંદરની ચોપાટી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર સમગ્ર જિલ્લામાં આજે વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ સ્થળોએ યોગ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તાલુકા અને નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. તો પોરબંદરની ચોપાટી ખાતે જિલ્લા કક્ષાનો યોગ દિવસની ઉજવણીનો કાર્યક્રમ મહાનુભાવો, અધિકારીઓ, કર્મચારીઓ, યુવાઓ અને નાગરિકોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં થયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમનું પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. યોગના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર KD લાખાણી, ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, જિલ્લા વિકાસ અધિકારી KB ઠક્કર, જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, પોરબંદર છાયાનગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી સહિત મોટી સંખ્યામાં યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવી હતી, ત્યારે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હોસ્પિટલનો સ્ટાફ અને નર્સિંગના વિદ્યાર્થીઓ ખાસ જોડાયા હતા. આજે સમગ્ર રાજ્યમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે પોરબંદર જિલ્લામાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલના પટાંગણમાં પણ વિશ્વ યોગ દિવસનો ઉજવણીના ભાગરૂપે યોગ યોજવામાં આવ્યો હતો, જેમાં હોસ્પિટલનો સ્ટાફ અને નર્સિંગના વિદ્યાર્થીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ 10મા વિશ્વ યોગ દિવસે GMERS જનરલ હોસ્પિટલ, ભાવસીજી હોસ્પિટલ ખાતે યોગ દિવસને દિવસે યોગા સેશનનું સવારે 8 થી 9માં આયોજન કરવામાં આવેલું હતું. અને તેમાં ડૉક્ટર્સ ને પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટુડન્ટ બધાએ લાભ લીધો. અને જે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે કે આપણે બધા યોગ સાથે જોડાય અને નિરોગી રહે, એ જ આજે અમારો મુખ્ય સંદેશ છે પ્રજાને અને દર્દીઓને અને અમારા સ્ટાફને, કે આપણે બધા નિરંતર યોગ કરતા રહીએ. અને આપણે પોતે હેલ્થ વર્કરો જો નિરોગી રહેશું તો આપણે દર્દીઓને પણ સાજા કરી શકશું, અને દર્દીઓને દવા ઉપરાંત યોગની શક્તિથી પણ આપણે હિલિંગ આપીએ, એવી આજે શુભેચ્છા છે. જય હિન્દ. પોરબંદરની સરકારી નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પણ વિશ્વ યોગ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટરો તૈયાર કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. ગુડ મોર્નિંગ. આજે તારીખ 21/6/2024ને ઇન્ટરનેશનલ યોગા ડેના દિવસે અમે જનરલ નર્સિંગ સ્કૂલ પોરબંદર તરફથી નર્સિંગ સ્ટુડન્ટે પોસ્ટર પ્રેઝન્ટેશન દ્વારા યોગા ડે વિશે અવેરનેસ ફેલાવી છે. અને ભાવસીજી જનરલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં મળીને યોગા ટીચર દ્વારા યોગા કરવામાં આવે છે, જેનાથી ક્રિએટિવિટી અને માઇન્ડ ડેવલપમેન્ટ થાય છે અને દિવસની શરૂઆત સારી થાય છે. થેન્ક યુ. વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં RMO, મેડિકલ કોલેજના ડોક્ટરો, હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ અને નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદરની GMERS મેડિકલ કોલેજ ખાતે પણ વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે યોગ યોજવામાં આવ્યા હતા, જેમાં મેડિકલ કોલેજના ડીન અને કર્મચારીઓ તેમજ ડોક્ટરો પણ જોડાયા હતા. આજે 21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ. આ દિવસની સમગ્ર રાજ્યમાં યોગ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. તો પોરબંદરની GMERS મેડિકલ કોલેજ ખાતે પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મેડિકલ કોલેજ ખાતે યોગ યોજવામાં આવ્યા હતા. નમસ્કાર, હું ડૉક્ટર ગૌરવ બાંબાણી, ડીન GMERS મેડિકલ કોલેજ પોરબંદર. આજે 21 જૂન
વિશ્વ યોગા દિવસ નિમિત્તે આપણી કોલેજની અંદર 50 વિદ્યાર્થી તેમજ 25 ફેકલ્ટી તેમજ ઉચ્ચ અધિકારીઓએ યોગા દિવસે હર્ષાબેનના માર્ગદર્શનની નીચે યોગની ક્રિયાઓ કરી હતી અને એમાં ઉત્સાહથી ભાગ લઈ અને આ દિવસને ઉજવવામાં આવ્યો હતો. નમસ્કાર. આ કાર્યક્રમમાં મેડિકલ કોલેજના ડીન ગૌરવ ભંભાણી, ડોક્ટરો તેમજ કોલેજના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ ખાસ જોડાયા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બંગડી બજારમાં આવેલ મારુતિ કોમ્પ્લેક્સ નામના કોમર્શિયલ કોમ્પ્લેક્સનો કેટલોક ભાગ જર્જરિત હાલતમાં છે. આથી આ અંગે પાલિકાએ બિલ્ડરને નોટિસ આપી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી નહીં થતાં પાલિકાની ટીમ સર્વે માટે આવી ત્યારે બિલ્ડરે દુકાનદાર સાથે ગેરવર્તન કર્યું હોવાની પોલીસને ફરિયાદ અરજી કરાઈ છે. પોરબંદર શહેરના બંગડી બજારમાં આવેલ મુખ્ય કોમર્શિયલ કોમ્પ્લેક્સ ગણાતા મારુતિ કોમ્પ્લેક્સના 30થી વધુ દુકાનદારોએ ગત ઓક્ટોબર માસમાં પાલિકાને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે મારુતિ કોમ્પ્લેક્સ નામના આ બિલ્ડિંગના માલિક ચીમન વરવાડિયા તથા અન્ય છે. આ કોમ્પ્લેક્સ જે તે સમયે બનેલું હતું ત્યારે 3જા માળની અગાસીનું બાંધકામ કોઈ કારણોસર અટકાવી દેવામાં અને અધૂરું છોડવામાં આવેલ હતું. તેની અંદર દિવાલો ખડકેલી છે અને દિવાલો અત્યારે ખૂબ જ જર્જરિત હાલતમાં છે. દિવાલોના હિસાબથી બીજા માળના સ્લેબને પણ ઘણું નુકસાન થયું છે. દુકાનદારોએ બંને બિલ્ડરોને રૂબરૂ બોલાવી તેમના બધું જ બતાવી અને માહિતગાર કર્યા હતા, પરંતુ બંને બિલ્ડરો તરફથી કોઈ ઘટતું કરવાનો જવાબ આપ્યો નથી. વારંવાર બંને બિલ્ડરોને કહેવા છતાં પણ તે લોકો કોઈ જવાબ આપતા નથી અને આ બાબતે અમોને કોલ કરવો નહીં તેવું પણ જણાવ્યું છે. બિલ્ડિંગના 3 ફ્લોરમાં પાણીની સમસ્યા ચોમાસા દરમિયાન રહે છે. આના હિસાબથી દુકાનોમાં ઘણું બધું માલ અને પીઓપીમાં લાઇટિંગ, ટીવી તથા વસ્તુઓનું ખૂબ જ નુકસાન થયેલું છે. દુકાનદારોએ 5 થી 6 કારીગરોને બોલાવ્યા પણ તેઓનું કહેવું એમ છે કે જ્યાં સુધી દિવાલો છે ત્યાં સુધી આમાં ધાબો નહીં થાય અને પાણીની સમસ્યા કાયમી રહેશે. જ્યારે આ અંગે બિલ્ડરોને રજૂઆત કરી તેઓનો કોઈ સંતોષકારક જવાબ ન મળતા પાલિકાને આ ફરિયાદ કરવી પડી છે અને જે તે સમયે બિલ્ડિંગ બન્યું ત્યારે પાર્કિંગની વ્યવસ્થા પણ નથી આપેલી. નીચે સેલર પાર્કિંગ તરીકે આવેલું છે, ત્યાં પ્લાન રિવાઇઝ કરી તે સેલર સારા એવા ભાડા ઉપર આપી દીધું છે. પાલિકાએ આ અંગે ઓક્ટોબર માસમાં જ બિલ્ડરને લેખિત નોટિસ આપી હતી તથા બિલ્ડિંગમાં પણ વિવિધ સ્થળે આ નોટિસ ચોંટાડી હતી, જેમાં જણાવ્યું હતું કે આ બિલ્ડિંગ ખૂબ જ જર્જરિત થયેલું છે, જેથી અકસ્માતે આ બિલ્ડિંગનો કોઈ ભાગ ધરાશાય થાય તો લોકોની જાનહાનિ કે માલહાનિ ન થઈ શકે. જેથી અકસ્માતે આ બિલ્ડિંગનો કોઈ ભાગ ધરાશાય થાય તો લોકોની જાનહાનિ કે માલહાનિ થઈ શકે. આ બાબતે આ બિલ્ડિંગના દુકાનો, ઓફિસો ધરાવતા લોકો દ્વારા નગરપાલિકામાં લેખિત રજૂઆતો કરેલી છે. આથી મારુતિ કોમ્પ્લેક્સમાં મિલકત ધરાવતા માલિકો, ભાડૂતો, કબજેદારોને જાહેર નોટિસથી જાણ કરી કે તેમના કબજામાં રહેલ ડેમેજ ભાગનું 7 દિવસમાં જરૂરી રિપેરિંગ કરાવવા. આથી મારુતિ કોમ્પ્લેક્સમાં મિલકત ધરાવતા માલિકો, ભાડૂતો, કબજેદારોને જાહેર નોટિસથી જાણ કરી કે તેમના કબજામાં રહેલ ડેમેજ ભાગનું 7 દિવસમાં જરૂરી રિપેરિંગ કરાવવા કે ઉતારી લેવા પણ જાણ કરવામાં આવી છે. જો તેમ કરવામાં કસૂર થશે અને કોઈને અકસ્માતથી જાનહાનિ કે માલહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી માલિકો, ભાડૂતો અને કબજેદારોની રહેશે તેવું પણ જણાવ્યું હતું. તેમ છતાં કોઈ કામગીરી થઈ ન હતી અને વેપારીઓની સમસ્યા યથાવત રહેતા વધુ એક વખત વેપારીઓના રજૂઆતના પગલે ગઈકાલે પાલિકાના વિનોદભાઈ બથિયા અને ટીમ સર્વે માટે ગઈ ત્યારે બિલ્ડર ચીમનભાઈએ અહીંના વેપારી સાથે ગેરવર્તન કરતા વેપારીએ ચીમનભાઈ સામે આ બાબતે પોલીસમાં ફરિયાદ અરજી કરી છે. હું જતીન ઠકરાર, મારી દુકાન આવેલી છે મારુતિ કોમ્પ્લેક્સ, કેદારેશ્વર રોડ ઉપર. અમે બિલ્ડિંગ બાબતે અનેક વખત રજૂઆત કરેલી હતી કે ઉપરનો સ્લેબ ધારાશાયી થાય એમ છે, જર્જરિત થઈ ગયેલો છે, જેની નોટિસ નગરપાલિકાએ આપેલી છે 18/10ની, પણ હજી સુધી કોઈ પણ બાબતનું કામકાજ થયું નથી. એના સર્વે માટે ગઈકાલે નગરપાલિકાની ટીમ અહીંયા આવેલી તો અમે જેના ઉપર ફરિયાદ કરેલી છે તેવા ચીમનભાઈ આવીને એલફેલ બોલતા મારામારીનો બનાવ બનેલ છે. ચીમનભાઈ કોણ છે, એનો શું રોલ છે? ચીમનભાઈ આ બિલ્ડિંગના માલિક છે, ઉપરનો વિભાગ એના ભાગમાં આવે છે. અનેક રજૂઆતો છતાં એને કામ કરાવેલ નથી. જો આ સ્લેબ ધારાશાયી થશે તો એનું જવાબદાર કોણ, તંત્ર કે બિલ્ડર? પોલીસ તપાસ ચાલુ છે. પોરબંદરમાં આ બિલ્ડિંગનો વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે.
જર્જરિત બિલ્ડિંગનું સમારકામ વેપારીઓ પોતાના ખર્ચે કરાવવા માંગતા હોવા છતાં બિલ્ડર આડોડાઈ કરતો હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ટુકડામિયાણી ગામે રહેતા એક મહિલાને ઝેરી સાપ કરડતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટના બાદ મહિલાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના ટુકડામિયાણી વિસ્તારમાં રહેતા ડાઈબેન ભીખુભાઈ હુણ નામના આધેડ મહિલાને તેમના ઘરે કામ કરતી વેળાએ ઝેરી સાપ કરડ્યો હતો. આ ઘટના બાદ મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટનાની જાણ પરિવારના સભ્યોને થતા મહિલાના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર લોહાણા મહાજન ચૂંટણીમાં અધ્યક્ષની નિમણૂક અંગે સહમતિ ન થતા વિવાદ સર્જાયો હતો. ત્યારે આ અંગે ચેરિટી કમિશનર દ્વારા વધુ એક મુદત આપવામાં આવી છે. હું જિગ્નેશભાઈ કારિયા, પોરબંદર લોહાણા મહાજનની અમારે જે અત્યારે ચૂંટણીની એક ઓલી ચાલે છે તે બાબતે ગઈકાલે રાજકોટ ચેરિટી કમિશનરમાં એક ફરિયાદ કરી હતી કે ભાઈ પોરબંદર લોહાણા મહાજનમાંથી જે કોર્ટનો ઓર્ડર છે કે ભાઈ અધ્યક્ષની નિમણૂક પહેલાં કરવી અને ત્યાર પછી સામાન્ય સભ્ય બનાવવાના અને તબક્કાવાર ચૂંટણી કરવાની. અધ્યક્ષ બનાવવા માટે બંને પક્ષ એટલે કે અરજદાર અને ટ્રસ્ટી બંને પક્ષે સાથે મળીને અધ્યક્ષની નિમણૂક કરવી અને નિમણૂક કર્યા પછી આ બધી કાર્યવાહી અધ્યક્ષે કરવાની રહી. પરંતુ અધ્યક્ષની નિમણૂક કર્યા વગર પોરબંદર લોહાણા મહાજનમાંથી સામાન્ય સભ્ય બનાવવાની કાર્યવાહી કરવામાં આવી. આ બાબતે કન્ટેમ્પ ઓફ કોર્ટ થતાં મેં રજૂઆત કરી હતી. એની 20 તારીખ એટલે ગઈકાલે તારીખ હતી. એ દરમિયાનમાં અધ્યક્ષ બનાવવા માટે 16 તારીખે મિટિંગ કરી, 19 તારીખે મિટિંગ કરી. આ મિટિંગમાં બંને પક્ષ એકબીજામાં સહમત ન થતા લોહાણા મહાજન દ્વારા પોતાની સહમતિથી પોતાની બહુમતીથી પોતે અધ્યક્ષની નિમણૂક કરતા એ પણ કન્ટેમ્પ ઓફ કોર્ટ થતા ગઈકાલે અમે રજૂઆત કરી. ત્યારે પોરબંદર લોહાણા મહાજન વતી રાજુભાઈ લાખાણી ત્યાં હાજર હતા અને કોર્ટે એમને કીધું કે ભાઈ આવું ન કરો અંદરો અંદર અને ઝઘડા ન થાય, બંને પક્ષ સાથે મળી અને તંત્ર નામ સૂચન કરો જેથી કોર્ટ નિર્ણય કરી અને સમાજનું હોય તો સમાજમાં હિત રહીએ. આ બાબત માટે નામદાર કોર્ટે 3/7ની મુદત આપી છે અને એક લોહાણા મહાજનના ટ્રસ્ટમાંથી 3 નામ આપવાના અને અરજદાર તરીકે 3 મારે આપવાના અને પછી 3 નામ આપી અને એમાંથી જે યોગ્ય લાગશે એ પ્રમાણે એને અધ્યક્ષની નિમણૂક કરી અને કોર્ટ ઓર્ડર કરશે અને આવતા દિવસોમાં સામાન્ય ચૂંટણી જે થાય તે હળીમળીને બધા કરે એવી કોર્ટની સૂચના હોય. અને અમે પણ એવું જ ઈચ્છીએ કે મહાજનની ચૂંટણી મહાજનના ઓલા મહાજન બની સાથે ચૂંટણી ન થાય અને ભેગા મળીને બધી કાર્યવાહી થાય. આ બાબત માટે અમે આજરોજ બધા પોરબંદરના જે આપણા નામાંકિત વડીલો હોય લોહાણા મહાજનના એને પણ રજૂઆત કરવાના છે કે બંને પક્ષને સાથે બેસાડી ચૂંટણી ન થાય એવું ટાળવું. અને હું પોતે પણ એમાં સંમત છું કે કાંઈ પણ બાંધછોડ કરવાની થતી હોય તો હું કરવા તૈયાર છું, પણ ચૂંટણી ન કરવી હિતાવ છે, ફરજિયાત કરવી પડે બીજા નંબરની વાત છે, પણ જ્ઞાતિના હિતમાં ચૂંટણી ન થાય એ વધારે સારું. પોરબંદરના ઠક્કર પ્લોટ વિસ્તારમાં પાલિકાની જર્જરિત ઇમારતમાં વર્ષોથી આંગણવાડી કાર્યરત છે. આ આંગણવાડીમાં અભ્યાસ કરી રહેલા 64થી વધુ બાળકોના જીવનું જોખમ આ બિસ્માર બિલ્ડિંગના કારણે સર્જાયું હતું. આથી પાલિકા દ્વારા આ બિલ્ડિંગ ખાલી કરાવી સીલ મારવામાં આવ્યું હતું. પોરબંદરના ઠક્કર પ્લોટ વિસ્તારમાં SBI બેંકમાં અગાઉ પાલિકા હસ્તકની બિલ્ડિંગમાં સોઢાણા બાલ મંદિર કાર્યરત હતું, જે બંધ થયા પછી આ વિસ્તારમાં આંગણવાડી કાર્યરત કરવા માટે પાલિકા દ્વારા તે બિલ્ડિંગ સોંપવામાં આવ્યું હતું અને વર્ષોથી અહીં આંગણવાડી કાર્યરત છે. આ આંગણવાડી કેન્દ્રમાં બાળકોને પાયાનું શિક્ષણ આપવા સાથે પોષણક્ષમ આહાર અને રસીકરણ જેવી પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રસૂતા મહિલા, ધાત્રી માતાઓને મમતા દિવસે જરૂરી સલાહ અને સુવિધાઓ આપવામાં આવે છે. પરંતુ આ આંગણવાડીની ઇમારત અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળે છે અને માત્ર 15x15ના રૂમમાં 64 બાળકોને બેસાડતા હતા. નાના ઓરડામાં આટલા બાળકોને કારણે સંકળામણ થતી હતી. ઉપરાંત છતના પોપડા ખરી રહ્યા છે અને ચોમાસામાં પાણી પણ ટપકી રહ્યું છે અને આ જર્જરિત બિલ્ડિંગમાં બાળકો ભયના ઉથાર નીચે અભ્યાસ કરી રહ્યા છે. આ અંગે પાલિકાને રજૂઆત મળતા પાલિકાના એન્જિનિયરિંગ વિભાગના વિનોદભાઈ બથિયા અને ટીમ તુરંત જ દોડી ગઈ હતી અને આંગણવાડી ખાલી કરાવવાની કામગીરી હાથ ધરી હતી, જે ખાલી કરાવ્યા બાદ પાલિકા દ્વારા આ ઇમારતને સીલ મારવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં 489 આંગણવાડીની ઇમારતો છે, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં અનેક આંગણવાડી જર્જરિત હાલતમાં છે અને ત્યાં પણ ભૂલકાઓ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે તંત્રએ આ અંગે સર્વે હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જુબેલી નજીક એક રિક્ષામાં બેઠેલ મહિલાને અચાનક ચક્કર આવતા નીચે પડ્યા હતા
આ અકસ્માતમાં મહિલાને ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા મનીષાબેન લીલાભાઈ વાઘેલા નામના મહિલા જુબેલી વિસ્તારમાં ગયા હતા. ત્યાંથી ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન જુબેલી નજીક ચાલુ રિક્ષામાં મહિલાને ચક્કર આવતા મહિલા રિક્ષામાંથી નીચે પડ્યા હતા. આ અકસ્માતમાં મહિલાને મોઢાના ભાગે ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કલ્લીપુલ નજીક રહેતા એક યુવાન પર એક શખ્સે હુમલો કર્યો હતો, જેથી ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના કલ્લીપુલ વિસ્તારમાં રહેતા મેઘરાજ લેખરાજ પરમાર નામનો યુવાન તેમના ઘર પાસે કામ કરતો હતો. ત્યારે અગમ્ય કારણોસર અજય બાબુ સોલંકી નામના શખ્સે આ યુવાન પર ધોકા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હું મારું ઘર ખોલતો હતો. મારું ઘર અમારી જગ્યા છે ને કલ્લીના પુલે જલારામ કોલોની વિસ્તાર આગળ. હું મારું ઘર ખોલતો હતો તો ખોલીને એના લાકડા હતા 2 ટન ખપાતું, એટલે નથી આવતું ખપાતું, એને દેવા ગયો હતો રાખવા એના ઘરે. પછી હું તો આવ્યો મારા ઘરે પાછો. પછી મારા ઘરે આવીને હું મારી રીતના ઘર બાંધતો હતો. પછી અહીંયા બેઠો ને બેઠા ને માર્યું. બસ ડાયરેક્ટ આવડો હતો ને ધોકો હતો ઓલો લાંબો આવે એટલો બનાવ બન્યો. અજય બાબુ સોલંકી. આ ઘટના બાદ યુવાનનું પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં નોંધાયેલા લેન્ડ ગ્રેબિંગના એક ગુનામાં કોર્ટનો ચુકાદો આવ્યો છે. આ કેસમાં સસરાએ પુત્ર અને પુત્રવધુ સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં પુત્રવધુના જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા. તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટ દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ નીચે દાખલ થયેલી અંદાજિત 2200 પિટિશનો એક સાથે નામંજૂર કરી દેતા અને તેના અનુસંધાને પોલીસ દ્વારા હવે અગાઉ થયેલી ફરિયાદો કે જેમાં ગુજરાત હાઈકોર્ટનો સ્ટે ઉઠી ગયેલો હોવાને કારણે ધરપકડ શરૂ કરાઈ છે. જેમાં પોરબંદર જિલ્લામાં પણ નાથાલાલ પરસોત્તમ થાનકી દ્વારા પોતાના સગા પુત્ર ભાવેશ નાથાલાલ થાનકી તથા પુત્રવધુ રમીલાબેન ભાવેશ થાનકી સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ નીચે અગાઉ ફરિયાદ કરી હતી અને તે અનુસંધાને પોલીસે રમીલાબેન થાનકીની ધરપકડ કરેલી હતી, જેમાં તેઓએ પોરબંદરની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામીન અરજી કરી હતી. ત્યારે ફરિયાદી નાથાલાલ થાનકી દ્વારા તેમના એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે જામીન અરજી સામે વાંધા લેતા અને તે અનુસંધાને તેઓએ કોર્ટમાં દલીલ કરી જણાવેલ કે હાઈકોર્ટ દ્વારા કાયદાની ગંભીરતાને ધ્યાને લઈ તમામ પિટિશનો રદ કરેલ છે. એટલું જ નહીં, સગા દીકરા તથા દીકરાની વહુએ અગાઉ પિતાને મારી જમીનમાંથી કાઢી મૂકેલા હોય, જેની અલગથી ફરિયાદ થયેલી હોય, જેની કોપી પણ રજૂ રાખતા તેમજ હાલ પણ દાદાગીરીથી જમીનનો કબજો રાખી મૂકેલો હોય અને જમીનનો ઉપયોગ કરતા હોય ત્યારે સરળતાથી જામીન આપી દેવામાં આવે તો કાયદાની જોગવાઈનો કોઈ મતલબ રહેતો ન હોવાની વિગતવાર દલીલ કરી હતી. ત્યારે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા રેકર્ડ ઉપરના પુરાવા તથા પોલીસ પેપર્સ તથા ફરિયાદી તરફે એડવોકેટ ભરતભાઈ લાખાણીએ કરેલી દલીલ તથા સરકાર પક્ષે જિલ્લા સરકારી વકીલ સુધીરસિંહ જેઠવા દ્વારા પણ વિગતવાર દલીલ કરી જામીન નહીં આપવાના કારણ રજૂ કરતા કોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર કરેલ છે. આ કામમાં પોલીસ વતી જિલ્લા સરકારી વકીલ સુધીરસિંહ જેઠવા તથા મૂળ ફરિયાદી નાથાલાલ થાનકી વતી એડવોકેટ ભરતભાઈ લાખાણી તથા નવગણભાઈ જાડેજા રોકાયેલા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવની સરકારી હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નગરપાલિકા, તાલુકા પંચાયત, પોલીસ, મામલતદાર કચેરી અને આરોગ્ય વિભાગ પણ સહભાગી બન્યો હતો. મારું નામ હેમંતભાઈ રાઠોડ, રાણાવાવ નગરપાલિકા. આજે 10મો આંતરરાષ્ટ્રીય યોગા દિવસ નિમિત્તે રાણાવાવ સરકારી હાઈસ્કૂલમાં યોગ દિવસ યોજવામાં આવેલ, જેમાં
રાણાવા તાલુકા અને નગરપાલિકા કક્ષાનો આ કાર્યક્રમમાં રાણાવાની જુદી જુદી દરેક કચેરીઓના કર્મચારી, પદાધિકારી, અધિકારીશ્રીઓએ તેમજ સ્કૂલના બાળકો અને બહેનોએ મોટી સંખ્યામાં આવી અને આજના આ યોગ દિવસ નિમિત્તે યોગ ટ્રેનરો સાથે મળી અને યોગ તાલીમ લીધેલી અને ખૂબ સારો એવો આજે વ્યક્તિઓનો ઘણો પ્રતિસાદ મળેલ. તો બીજી તરફ જામજોધપુર ખાતે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળા ખાતે તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણીમાં અનેક અગ્રણીઓ સહભાગી બન્યા હતા. હું કિરીટ સુજાણી વિઝન સ્કૂલના ટ્રસ્ટી અને પ્રિન્સિપલ તરીકે અહીંયા ફરજ બજાવું છું. આજે 21 જૂન 2024ના દિવસે અમારી સંસ્થામાં તાલુકા કક્ષા અને નગરપાલિકા કક્ષાના યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે. આજના દિવસે અમારી સંસ્થામાં લગભગ અંદાજે 800થી 900 બાળકોએ આ યોગાભ્યાસનો લાભ લીધો. આ તકે અમે ગ્રામજનો અને અધિકારીઓ, પદાધિકારીઓને જે આમંત્રણ આપેલું તેમાંથી ઘણા બધા મહેમાનો પણ ઉપસ્થિત રહેલા. અમારી શાળાના સ્ટાફ મિત્રો પણ આ યોગાભ્યાસમાં સાથે જોડાયેલા. આ વર્ષ 2024 21 જૂન એ યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટી આ થીમ ઉપર આ 2024ની આજની આ 21મી જૂન 2024ના દિવસે આ યોગાભ્યાસનું અહીંયા આયોજન કરવામાં આવેલ. આ તકે હેલ્થમાંથી પણ અહીંયા તેમના કર્મચારીઓ ઉપસ્થિત રહેલા અને આજના દિવસે હું આ બધા બાળકો જેને યોગાભ્યાસ કરેલો છે અને એના તાલીમ આપવા માટે જામનગરથી પધારેલા તેમના ટ્રેનર બેનશ્રી તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટીમાંથી પધારેલા તેમના પ્રતિનિધિ અને અમારા જામજોધપુર તાલુકા પંચાયતમાંથી પધારેલા એવા આસિસ્ટન્ટ ટીડીઓ નિલેશભાઈ, આ સર્વેનું આ તકે હું અહીંયા આભાર વ્યક્ત કરું છું. અમારી સંસ્થાને આ તાલુકા કક્ષાનો જે આયોજન કરવાની તક મળી તો આ તકે હું આ તંત્રનો પણ ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ વેરી મચ. ઉપલેટા ખાતે પણ શાળાના મેદાનમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સરકારી તંત્ર દ્વારા થયેલી આ ઉજવણીમાં સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. ભારતની અતિ પ્રાચીન વિદ્યાને વિશ્વની માનવ જાત માટે ઉપલબ્ધ કરાવવા માટેનો પુરુષાર્થ આપણા પ્રધાનમંત્રીશ્રીનો લેખે લાગ્યો છે. સમગ્ર વિશ્વ યોગ સાથે જોડાઈ રહ્યું છે. ગુજરાત સરકારે યોગ બોર્ડની રચના કરીને યોગને વધુ લોકો સુધી પહોંચાડવા માટેનો પ્રશંસનીય પ્રયાસ કર્યો છે. આજના યોગ દિવસ નિમિત્તે આ માત્ર કાર્યક્રમ નહીં રહેતા, દરેક લોકોના દૈનંદિન જીવનનો ભાગ બને એ દિશામાં જો સૌ વિચારશે તો આ એક અતિ પ્રાચીન વિદ્યાનો સદુપયોગ વ્યક્તિગત જીવનમાં અને સામૂહિક જીવનમાં આપણને જોવા મળશે, જે શરીર મનના સ્વાસ્થ્યને સદૈવ નિરામય રાખવા માટેનો ઉત્તમ રસ્તો સમગ્ર વિશ્વ સમક્ષ આપણે પ્રસ્તુત કરવામાં સફળ રહ્યા છીએ. આપણા સૌનું ગૌરવ છે. ફરીથી વિશ્વ યોગ દિવસની આપ સૌને શુભકામનાઓ. જિલ્લાના વહીવટી તંત્રએ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ
તાલુકા કક્ષાએ લઈ જવાનો પ્રયાસ કર્યો છે એ માટે પણ હું જિલ્લાની ટીમને અભિનંદન આપું છું. ધન્યવાદ. ઉપલેટાના નગરજનોએ, શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો અને શિક્ષકોએ અને ગણમાન્ય લોકોએ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો છે એની પણ સાદર નોંધ લઈ એમને અભિનંદન આપવાનું મન થાય છે. મહારાજ ફિલ્મને લઈને સમગ્ર ભારતમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે રાણાવાવ ખાતે પણ સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા પોલીસ અને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં આ ફિલ્મ પર તાત્કાલિક રોક લગાવવા માંગ કરવામાં આવી છે. તો બીજી તરફ જામકંડોળા શ્રીમદ વલ્લભ શ્રી વિઠ્ઠલ પુષ્ટિ સંસ્કાર ધામ તથા સમસ્ત વૈષ્ણવ સમાજ દ્વારા પણ મહારાજ ફિલ્મના વિરોધમાં મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમજ એકત્રિત થયેલા લોકોએ ફિલ્મ પર રોક નહીં લગાવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. અત્યારે આ સમયમાં જે મહારાજ પિક્ચર રિલીઝ થઈ રહ્યું છે તે અનુસંધાને અમારી જાણ મુજબ એમાં ભગવાન શ્રી કૃષ્ણનું તેમજ સનાતન ધર્મનું ઘોર અપમાન કરવામાં આવ્યું છે. તો આ અપમાનથી આખા દેશની હિન્દુ સમાજની જનતાને ખૂબ જ લાગણી દુભાણી છે. તો એ અનુસંધાને આ જામકંડોળા તાલુકાના તમામ વૈષ્ણવ સમાજ તેમજ હિન્દુ સનાતન ધર્મના સભ્યો આ લાગણીને માન આપી અને આજે જામકંડોળા મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. તો અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે અમારી આ લાગણીને વહેલામાં વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરે. જ્યાં સુધી આ કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે આ આંદોલન સમેટશું નહીં. જરૂર પડશે તો ઉગ્ર આંદોલન કરવાની પણ અમારે ફરજ પડશે. હવે જતા પહેલા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર સહિત સૌરાષ્ટ્રભરમાં યોગ દિવસની ઉજવણી. સરકારી તંત્ર સાથે સામાજિક સંસ્થાઓ પણ સહભાગી બની. પોરબંદરમાં જર્જરિત આંગણવાડીને સીલ કરાયું. બિસ્માર ઇમારતમાં બાળકોના જીવ પર જોખમ. પોરબંદરના બંગડી બજારમાં બિલ્ડર સામે ફરિયાદ. બિલ્ડિંગ જર્જરિત હોવા છતાં વેપારીઓ સાથે ગેરવર્તન. વૈષ્ણવ સમાજમાં મહારાજ ફિલ્મ સામે આક્રોશ. રાણાવાવ અને જામકંડોળામાં પાઠવાયું આવેદન. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.